ડભોઈના જનતાનગર વિસ્તારમાં ગટરની ગંભીર સમસ્યા એમજીવીસીએલના વાયરો બન્યા અવરોધ ડભોઈ શહેરના જનતાનગર વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી ગટરની ભયાનક સમસ્યાએ સ્થાનિક રહેવાસીઓનું જીવન દોજખ બનાવી દીધું છે. ગંદકી અને દુર્ગંધથી જનતા પરેશાન. નગરના લોકો ગટરના પાણી ઘરોમાં બેક મારતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સમસ્યાનું મૂળ કારણ ડભોઈ નગરપાલિકા અને એમજીવીસીએલની સંકલનનો અભાવ અને ગંભીર બેદરકારી હોવાનું બહાર આવ્યું છે. ગટર લાઇનમાં એમજીવીસીએલના મોટા વાયરોનો અવરોધ લાંબા સમયથી છે. સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે ડભોઈ નગરપાલિકા દ્વારા બહારના વિશેષજ્ઞ કર્મચારીઓને બોલાવીને ગટરની સફાઈનું કામ શરૂ કરાવ્યું હતું. આ કામગીરી દરમિયાન જે સત્ય બહાર આવ્યું તે ચોંકાવનારું હતું. સફાઈ કર્મચારીઓએ જ્યારે ગટર ખોલી ત્યારે તેમાં એમજીવીસીએલના મોટા વીજ વાયરો પસાર થતા જોવા મળ્યા હતા. વીજ કંપની દ્વારા ગટર લાઇનની વચ્ચેથી આડેધડ રીતે વાયરો પસાર કરી દેવાયા હતા, જેના કારણે ગટરનું ગંદુ પાણી આગળ જઈ શકતું ન હતું અને સતત ઉભરાઈ રહ્યું હતું. પ્રાથમિક રીતે ગટર લાઇન અને ભૂગર્ભ વાયરો માટેના નિર્ધારિત નિયમોનું અહીં ઘોર ઉલ્લંઘન થયાનું સ્પષ્ટ દેખાય છે. નગરપાલિકાની ભૂલ અને એમજીવીસીએલની બેદરકારીના આ સંયુક્ત પરિણામના કારણે જ જનતાનગરના રહીશોને છેલ્લા 4 મહિનાથી ભયંકર યાતના વેઠવી પડી રહી છે. ગટરના ઉભરાયેલા ગંદા પાણી રસ્તાઓ પર ભરાઈ રહે છે અને અનેક રહેવાસીઓના ઘરોમાં પણ બેક મારી રહ્યા છે. ગંદકી અને દુર્ગંધને કારણે વિસ્તારમાં જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. વરસાદી માહોલ ન હોવા છતાં આ ગંદા પાણીના ભરાવાને કારણે મલેરિયા, ડેન્ગ્યુ અને પેટના રોગો જેવા ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિકોમાં ફેલાયો છે. દુર્ગંધને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. જનતાનગર વિસ્તારના લોકો હવે આ સમસ્યાનો કાયમી અને વહેલી તકે નિકાલ આવે તેવી માંગ કરી રહ્યા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક અસરથી ગટર લાઇનમાંથી વાયરો દૂર કરવામાં આવે અને તેને યોગ્ય સ્થળે ભૂગર્ભમાં નાખવામાં આવે. ડભોઈ નગરપાલિકા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી પૂર્ણ કરે અને ભવિષ્યમાં આવા સંકલનના અભાવને કારણે સમસ્યા ન સર્જાય તે માટે પગલાં લે. સત્તાધીશા દ્વારા જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી સરકારી વિભાગોની બેદરકારીનો ભોગ સામાન્ય જનતાએ ન બનવું પડે. લોકો આશા રાખી રહ્યા છે વહેલી તકે સમસ્યાનો ઉકેલ આવશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.